તો શિહોરમાં આવી ગયો છે વરસાદ ને બધું, રોડ ને બધું ભીનું થઈ ગયું છે ને આપણે પાછા શિહોર આવ્યા હતા એટલે ઘર તરફ પ્રયાણ કર્યું છે. જય સિયારામ. આપણે આવી ગયા છીએ ઘરે ને બાપુજી શું કરે છે એ જોઈ લઈએ ને શું બધા કરે છે એ જોઈએ. જો જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બાપુજી ખાય છે થેપલા ને દૂધ ને ભગવાનના મંદિર સામે બેઠા બેઠા જમે છે. મમ્મી શું કરે છે? મમ્મી શું બનાવે? આલે હું હા થેપલા એટલે મારી મમ્મી ના હો. થેપલા પેલા બનતા કુણા કુણા, અત્યારે કઈ કલર જ અલગ આવ્યો. જુઓ થેપલા લે ને આમાં દૂધ ઠાર્યું છે ને મરચાં તળ્યા છે. જુઓ હમણાંથી મમ્મી રસોઈ ભૂલી ગયું એવું લાગે છે. હે મમ્મી? રાજવી જેવી રસોઈ આવડતી નથી હવે. હા એમ હું પેલા એમ કેતો મમ્મી ને તું મરી જાત, ભાખરી મારી આટું બનાવતી જાજે એમ. કા મમ્મી? એમ શું કરે કેદાર નહીં ને કેદાર ને મમ્મી જુઓ જમાડે છે ને મોબાઈલ જોવે છે. અંતાડી દીધો મને જોઈને. જમી લે કેદાર. ને આપણે તો જમવા આવી ગયા છીએ. આજના મેનુમાં તો તમને ખબર પેલા પડી છે ને આપણી ડીશ થઈ ગઈ છે તૈયાર. થેપલા, બટેટાનું સબ્જી, દૂધ ને મરચાં. આ ફોર્માલિટી માટે મૂક્યા છે કેમ કે આપણે મરચાં ખાતા નથી એમ. દુકાન ઉતાવીને આવી ગયા ને બાપુજી સૂઈ ગયા છે. પપ્પા આવી ગયા છે. હવે નિત્યક્રમ પ્રમાણે દર્શન કરે છે ભગવાનના. ને રાજવી આ રે. કેદાર ક્યાં ગયો? રાજવી હે એટલે કેદાર ક્યાં ગયો? કેમ જડતો નથી મને? કેદાર ક્યાં ગયો છે? ચડ્યો રાજવી એટલે આ રે વાત. હવે આપણે યાદી તૈયાર કરવાની હતી દુકાનની, એટલા માટે દુકાનની યાદી તૈયાર કરવા માંડીએ. जो केदार भाव भी सो रहे हैं और आवाज आ रही इसलिए हंस रहे हैं. जो देखो गुड मॉर्निंग. जय सियाराम. कैसे हो आप सब? बिल्कुल ठीक, एकदम बढ़िया. આજે અત્યારમાં ઉતારવાનો વિચાર એટલે જ કર્યો કેમ કે મને આ નાઇટ ડ્રેસ છે. જુઓ આ નાઇટ ડ્રેસ છે એ રાજવી લાવી હતી ને મારા મેરેજના 5મું વર્ષ ચાલે છે. પણ આ નાઇટ ડ્રેસ ને ક્યારેક ક્યારેક જ આમ જેમ કહેવાય ને કે ઓફિશિયલી હા ઓફિશિયલી નહીં પણ કંઈક આમ એવા સ્પેરમાં રાખવું. ક્યારેક એવું હોય ને કે કાંઈ ઓપ્શનમાં છે નહીં ત્યારે જ આ નાઇટ ડ્રેસ પહેરવાનો, બાકી આ નાઇટ ડ્રેસ નહીં પહેરવાનો. ને હજી આ નાઇટ ડ્રેસ મને જો ફિટ નથી થતો. બીજા બધા તો કપડાં ફિટ થવા માંડ્યા પણ આ નાઇટ ડ્રેસ હજી થોડોક એમ નામ જ છે ને સરસ થઈ રહે છે એમ કહેવાનું મીનિંગ. જગ્યામાં દર્શન કરી નીકળી ગયા છે ને તો નદીમાં પાણી આવી ગયું છે અત્યારમાં. પાણીમાંથી ગાડી ચલાવવાની છે ને હવે ઓવરબ્રિજ થઈ ગયો છે એટલે કંઈ ચિંતા છે નહીં. જો સામે ઓવરબ્રિજ રહ્યો, વધારે પાણી વધી જાય તો એની ઉપરથી વહી જઈ શકાય છે. ને અમારી ગાડી અત્યારે પાણીમાં જ ચાલે છે. અહીંયા આપણે કેબલ બ્રિજની ગ્રાન્ટ મૂકેલ છે, સરકારને રજૂઆત કરે છે. અહીંયા એક મિની કેબલ બ્રિજ મૂકવામાં આવે જેથી જગ્યામાં જવામાં ગામજનોને સુવિધા મળી રહે. એ ખોટી ફાકા ફોજદારી છે હો ભાઈ, કાંઈ મૂકી રીતી. કેબલ બ્રિજની વાત થઈ છે અને ગોપાલ જો ભવનમાં વાંચવા ઉપડ્યો છે. આપણા વિડીયોને અહીંયા જ વિરામ આપીએ છીએ. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય સિયારામ.